હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને ઉપવાસમાં ખાય તેવા ઢોકળા. તો ચલો આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ આપણે મોરૈયો લેશું. ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલા સાબુદાણા એડ કરીશું. ત્યારબાદ પાણી એડ કરીને સરખી રીતે 2 થી 3 વખત વોશ કરી લેશું. ત્યારબાદ તેમાં પાણી એડ કરીને આપણે 4 થી 5 કલાક જેટલું રેસ્ટ કરવા દેશું. એક્સ્ટ્રા પાણીને આપણે નીકાળી દેશું અને મિક્સરમાં ક્રશ કરી લેશું. ત્યારબાદ હાફ બાઉલ જેટલી છાશ એડ કરીશું. ઢોકળા માટેનું બેટર આપણે રેડી કરી લેશું. ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, સ્વાદ પ્રમાણે સુગર એડ કરીશું અને હાફ લીંબુનો જ્યુસ એડ કરીશું. ઢોકળા આપણે ચોંટી ના જાય તેના માટે આ રીતે આપણે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ બેટરમાં હાફ ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીને મિક્સ કરી લેશું. શું તમે આ રીતે ઢોકળા બનાવ્યા છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ બેટરને આ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું. થી 20 મિનિટ તેને આપણે સ્ટીમ કૂક કરી લેશું. ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું. આ રીતે આપણે ચેક કરી લેશું આપણા ઢોકળા રેડી થયા છે કે નહીં. ત્યારબાદ તેને આપણે પીસ પાડી લેશું. 4 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ એડ કરીશું. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. આ રીતે બનાવેલા ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી અને માર્કેટ જેવા જ બને છે. સો આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ તેમાં તલ એડ કરીશું. પછી ઢોકળા એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. ઉપવાસમાં એકના એક ખાઈને કંટાળો આવ્યો હોય તેની માટે આ રેસીપી બેસ્ટ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું. ગરમા ગરમ ઢોકળા તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.